નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે સમીક્ષા વિથ મહેશ રાજગોરમાં. ઘણા દિવસો પછી આજે તમને ફરી પાછો મળી રહ્યો છું. વાત કરીએ કોલકાતાના મેડિકલ કોલેજની અંદર જે બળાત્કાર થયો, જે હત્યા થઈ એના વિશે. આ મુદ્દો જ્યારે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, સુઓ મોટો લેવામાં આવી, એને લઈને આ આખો કિસ્સો ચાલી રહ્યો છે. બંગાળ પોલીસની તપાસ બાબતે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. 14 કલાક મોડી એફઆઈઆર લેવામાં આવી. પ્રશ્નો એ ઊભો થાય છે કે જો આવી ઘટના બની છે, કોઈ એક વ્યક્તિ સાથે બળાત્કાર થયો છે, મહિલા સાથે એની હત્યા થઈ છે, એનું જો પીએમ થયું છે, ક્યારેક તો ખબર પડી ગઈ છે, તો 14 કલાક મોડી એફઆઈઆર શું કામ થઈ? ઇન્સ્ટન્ટ એફઆઈઆર કેમ ન થઈ? સાથે સીબીઆઈ એ પણ કહ્યું છે કે જે પણ ઘટના થઈ છે ત્યાં આગળ જે જગ્યા હતી એની સાથે પણ ચેડા કરવામાં આવ્યા છે. એની સાથે બીજી ઘણી બધી વાતો અહીંયા આગળ આપવામાં આવી છે. કેન્દ્રને મમતા બેનર્જીએ કેન્દ્રને પત્ર લખ્યો છે. ડોક્ટરોની સુરક્ષા માટેની પણ વાત કરવામાં આવી છે, પણ આ વાત માત્ર ડોક્ટરોની નથી. આ વાત જે છે તમામની છે, દરેક મહિલાની છે. વાત ડોક્ટરની નથી. કોઈ પણ વ્યક્તિ સાથે, કોઈ એક મજૂર સાથે પણ આવું ન થવું જોઈએ. દેશના સૌથી ગરીબ વ્યક્તિ કે સૌથી અમીર વ્યક્તિ સાથે પણ આવું ન થવું જોઈએ. હવે વાત કરવી છે આપણે ભારતની અંદર આજકાલ જે એક નવો ટ્રેન્ડ ચાલ્યો છે. ક્યાંક બ્રિજ તૂટે છે, ક્યાંક પુલ તૂટે છે, અને હવે ગુજરાતમાં પણ એ જ વસ્તુ કન્ટિન્યુ થઈ રહી છે. સુરતની જે મેટ્રો બની રહી છે, આ મેટ્રો ખબર નહીં કયા કાળમાં બનવાની શરૂ થઈ ગઈ છે. વચ્ચે એક સમય એવો આવતો જ્યારે લોકોના ઘરોમાં કાદવ નીકળતા હતા, આ જ મેટ્રોના કારણે થઈને. આની પહેલા પણ એકવાર જે સ્પાન હતો એ સ્પાન તૂટ્યો હતો, અને હવે ક્રેન તૂટી છે. મેટ્રોનું કામ અત્યારે રણજીત અને દિલીપ બિલ્ડકોન પાસે છે, જે સુરત મેટ્રો બનાવી રહ્યું છે, અને એક ક્રેન આવી, ક્રેન તૂટી, એક ભાઈનું મકાન તોડી નાખ્યું. મકાન તૂટ્યું, કદાચ ચલો એનું તો કમ્પન્સેશન આપી દેશે, પણ વિચાર કરો જો એ બાલ્કનીમાં કોઈ એક વ્યક્તિ ઉભો હતો અને એનો જીવ આ લઈ લે તો પછી જવાબદાર કોણ હોત? કોણ હોત આની માટે જવાબદાર? ઘણીવાર આપણે આ જે સેફટીની બાબતો છે ઇન્ડિયામાં એટલી ઇઝીલી લેવામાં આવે છે. આપણને સેફટીની કોઈ પડી જ નથી કે આવી રીતે એક એવી જગ્યાઓ પર બનાવવામાં આવી રહ્યું છે જેને પ્રોપરલી કોર્ડન નથી કરતા તમે. આ જો ત્યાં કોઈ ઊભું હોત તો એના જીવનું જોખમ જે છે થાત તો એની જવાબદારી કોની? કે શું પછી એમાં પણ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે, વાળો ડાયલોગ વાપરવામાં આવે? તકલીફ ભારતની આ જ છે કે આપણે ત્યાં બધું થઈ રહ્યું છે, પણ છેવટે કન્ટિન્યુઅસલી એનું થતું જાય છે. પાલનપુરમાં 2 લોકોના જીવ ગયા, મોરબીમાં 133 ના ગયા, કેટલાય બ્રિજો પડ્યા, કેટલી જગ્યાએ ગાબડા પડ્યા, પણ કન્ટિન્યુઅસલી આ પ્રોસેસ ચાલુ જ રહે છે. એનું કારણ છે કે કડક સજા નથી થતી. ગુજરાતમાં એક નવો કાયદો આવી રહ્યો છે. કાયદો એવો છે કે જે બુટલેગરોનું વાહન પકડાય છે, બુટલેગરો જે ગાડીમાં ખેપ મારતા હોય છે, ગાડી પકડાય છે, તો ઘણીવાર પોલીસ સ્ટેશનમાં એ વર્ષો સુધી પડી રહે છે અને ધૂળ ખાય છે. હવે ગૃહમંત્રીએ વિધાનસભામાં કહ્યું છે કે આવી જેટલી પણ ગાડીઓ છે એની હરાજી કરવામાં આવશે, અને જે પૈસા છે એ પૈસાને સમાજ કલ્યાણમાં વાપરવામાં આવશે. પૈસા ક્યાં જશે, શું થશે, તો તમને બધાને ખબર છે. પણ જો કદાચ કોઈ વ્યક્તિ નિર્દોષ સાબિત થશે તો એ કિસ્સાની અંદર એ વ્યક્તિને 5% વ્યાજ સાથે તમામ રકમ ચૂકવવામાં આવશે, જો કોઈ વ્યક્તિ નિર્દોષ સાબિત થાય તો. અત્યારે પોલીસ સ્ટેશનની અંદર કેટલીય ગાડીઓ ભંગાર થઈ છે. તમારી નજીકના કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જજો, ત્યાં તમને આવી ભંગાર ગાડીઓ મળી જશે. પરિણામે આ એક કાયદો લાવવામાં આવી રહ્યો છે જેમાં બુટલેગરની ગાડીઓની હરાજી થશે. માટે તમારે પણ જો કોઈ બુટલેગરની ગાડી જોતી હોય રેસિંગ વાળી, તો તમને ત્યાં મળી જશે. હવે વાત કરવી છે ગુજરાત હાઈકોર્ટની. ગુજરાત હાઈકોર્ટે એક આદેશ આપ્યો છે. આ કહ્યું છે કે તમે ટ્રાફિકના નિયમોના પાલન માટે થઈને આકરા પગલા લો, લાયસન્સ સસ્પેન્ડ કરો. ગુજરાતમાં રોજે રોજ કેટલાય અકસ્માતો થઈ રહ્યા છે, પણ આનું કારણ શું છે? કારણ છે કાયદાઓનું પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન નથી થતો. કેટલા લોકો ગુજરાતમાં એવા છે જે વિધાઉટ લાયસન્સ ગાડી ચલાવવામાં એમને ડર લાગે છે કે મને સિવિયર સજા થઈ શકે, બહુ ભયંકર સજા થઈ શકે છે, એવી કેટલા ડર લાગે છે? પહેલી વસ્તુ તો લાયસન્સ વગર ગાડી ચલાવવું એ ગંભીર ગુનો છે. ગંભીર ગુનો છે, નાનો મોટો ગુનો નથી. અગર જો પશ્ચિમી દેશોમાં કોઈ વ્યક્તિ લાયસન્સ વગર ગાડી ચલાવે છે, તેની સામે મોટા મોટા ફાઇન અને મોટો ગુનો નોંધાઈ શકે છે, પણ આપણે તો એવું નથી. હવે લાયસન્સ વગર ગાડી ચલાવવાની વાત થઈ. જે લોકો જોડે લાયસન્સ છે, જો બેફામ ગાડી ચલાવે છે, તેની સામે શું કરીએ છીએ આપણે? વિદેશમાં એવું છે કે આવી રીતે કોઈ વ્યક્તિ જો બેફામ ગાડી ચલાવતું હોય તો એના લાયસન્સમાં ડીમેરિટ પોઈન્ટ એડ થાય, અને ડીમેરિટ પોઈન્ટ ઉપરથી એનું લાયસન્સ 6 મહિના, વર્ષ માટે કાયમી રીતે રદ પણ થઈ શકે છે. અને એટલા માટે થઈને એ લોકોને ડર એ લાગે છે કે જો મારું લાયસન્સ સસ્પેન્ડ થઈ જશે તો હું વ્હીકલ ચલાવી નહીં શકું, કારણ કે ત્યાં તો જો અગર વ્હીકલ લાયસન્સ વગર ચલાવે તો પતી જ ગયું, મતલબ બહુ ભયાનક ગુનો લાગુ થાય છે ત્યાં. આપણે ત્યાં એવું નથી. એટલે આપણે ત્યાં લાયસન્સ હોય તો બેફામ ચલાવવાનું, લાયસન્સ ના હોય તો બેફામ ચલાવવાનું, કારણ કે ઇમ્પ્લિમેન્ટેશન નથી થતો.
એટલે પરિણામે હાઈકોર્ટે કહ્યું છે કે તમે આ બાબતે થોડાક પગલાં લો, થોડું સમજો. કાલ ઉઠીને એક અકસ્માત થશે અને અકસ્માતમાં મરનારો એક હાઈકોર્ટના જજના પરિવારનો વ્યક્તિ પણ હોઈ શકે છે, એક પોલીસ કમિશનરના પરિવારનો વ્યક્તિ પણ હોઈ શકે છે, એક પોલીસ કોન્સ્ટેબલ કે ટ્રાફિક બ્રિગેડના જવાનનો પરિવારનો વ્યક્તિ પણ હોઈ શકે છે, એક મજૂર, એક ભિખારી, કોઈ પણ હોઈ શકે છે. ટ્રાફિક અકસ્માત એ પદ અને હોદ્દાઓ જોઈને નથી થતો. તમને એક કિસ્સો યાદ કરાવું. કેન્દ્રીય મંત્રી ગોપીનાથ મુંડેનું માર્ગ અકસ્માતમાં નિધન થયું હતું. એવી જ રીતે જે સાયરસ મિસ્ત્રી હતા, સાયરસ મિસ્ત્રીનું પણ જે છે આવી જ રીતે જે છે નિધન થયું હતું. તો આ પહેલી વાર નથી કે જ્યાં આવું થઈ રહ્યું છે. સાયરસ મિસ્ત્રીનું પણ આવી જ રીતે નિધન થયું હતું. આ તો બધા મોટા મોટા લોકો હતા, તેમ છતાં પણ આવી ઘટનાઓ થઈ રહી છે. એટલા માટે થઈને એક આ વસ્તુ સમજવા જેવી છે કે જે ટ્રાફિક અકસ્માત થાય છે એના માટે થઈને ટ્રાફિકના નિયમોનું બધાએ પાલન કરવું પડશે. વાત કરીએ ગાયક કલાકારની. ગાયક કલાકાર પહેલા ભુવાજી હતા, પછી ગાયક કલાકાર બન્યા. નામ એમનું છે વિજય સુવાળા. ઘટના એવી છે કે વિજય સુવાળા અને એમના અમુક મિત્રો એ ગુંડાઓની જેમ હથિયાર લઈને એક વ્યક્તિને મારવા પહોંચ્યા. વ્યક્તિનું નામ છે દિનેશભાઈ દેસાઈ. એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. કહેવાય છે કે બંને મિત્રો હતા. પાછળથી કંઈક થયું, પરિણામે વિજય સુવાળા પહોંચ્યા. હવે સીસીટીવી સામે આવ્યા. વિજય સુવાળાએ કહ્યું કે સીસીટીવીમાં હું નથી, મારી પર ખોટો આરોપ લગાવવામાં આવ્યો છે. જે એફઆઈઆર એમની સામે નોંધાઈ છે પણ ખોટી છે. જે દિનેશભાઈ છે એ કોઈ ધમકી આપતા હતા, એવું કંઈક કરતા હતા, એવી ફરિયાદ મળી હતી અને એવી કંઈક આખી એમની બવાલ ચાલી છે. વિજય સુવાળાની વાત કરી તો વિજય સુવાળા એ જ છે કે પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. માતાજીના નામની તાળી લીધી હતી એમને, પણ માતાજીને બધાને ભૂલીને ભાજપમાં જોડાઈ ગયા અને આમ આદમી પાર્ટીને છોડી દીધી. જોકે સ્વાભાવિક છે, તમે ભાજપ છોડો અને બીજી પાર્ટીમાં જાઓ તો કાર્યક્રમોને બધું મળતું બંધ પણ થઈ ગયા તમને. પણ હવે વિજય સુવાળા ભાજપમાં આવ્યા અને હવે જે અદાવતની વાત સામે આવી રહી છે, બંને ભાજપના નજીકના લોકો છે. એટલે વિજય સુવાળા પણ ભાજપમાં છે ને દિનેશ દેસાઈ પણ ભાજપમાં છે. એટલે હાલ તો વિજય સુવાળા સામે એફઆઈઆર થઈ છે. હવે આગળ શું કાર્યવાહી થાય છે જોવાનું રહે છે કે પછી આમાં પણ સમાધાન થઈ જશે. આશા રાખું છું કે આપશોને આજનું સમીક્ષા ગમ્યું હશે. જો સમીક્ષા ગમ્યું હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આવી જ હું તમને મળતો રહીશ માધ્યમ ઉપર. ધન્યવાદ.